આ કૃષ્ણ ભગવાન યશોદા મૈયા આ ગાયનું ચિત્ર સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક કરી 2 જણા અને શેર કરી વિડીયોને ફોલો કરી દેજો. કાલ ઓલો ભાઈબંધ કેમ બોલતો એવી રીતે બોલ ને તો જ કામનું સમજો. બોલવાનું ચાલુ રહે. રાજા રવિ વર્માની પેન્ટિંગ છે ને જે મુંબઈમાં 167.2 કરોડમાં થઈ હતી હરાજી. તેની કોપી આપણે બનાવી ને મુંબઈમાં આયોજિત સેફ્રન આર્ટની લાઈવ હરાજીમાં ભારતીય કલા જગતનો ઇતિહાસ રચાયો છે. આ એ પેન્ટિંગ છે તે દોરી નહીં એને પૈસા થઈ ગયા ને. તને આમાં કેટલા આવશે લાગે કઈ હે આવે એવું? 130 વર્ષ જૂની 130 વર્ષ પહેલાં બનાવેલી હો. એ મુંબઈમાંથી 20 દી પહેલાં વેચાણી દુર્લભ પેન્ટિંગ નહીં મળે એવી રેકડો 167.2 કરોડમાં વેચાઈ છે. એ પાછી ભારે રસાકત છે. બાદ બધા બેઠકમાં થઈ હોય ને હરાજી ઓલા વ્યક્તિ કે એટલા કરોડ ને ઓલા કે એટલા આપી એવા રસ્તા કચ્છી જામી હતી. અને પાછી ખરીદી કોને? જાણીતા ઉદ્યોગપતિ સાયરસ પૂનાવાળાએ કલાકૃતિ ખરીદી. તારે તો 1000 રૂપિયા આવ્યો હોય તો તારે મેળ પડી જાય ને પેન્ટિંગમાં હે વાપરવાનું થઈ જાય ને. આ પેન્ટિંગમાં કેનું વર્ણન કરેલું છે? આ અમૂલ્ય ચિત્રમાં માતા યશોદા ને ગાયનું દૂધ દોહતા દર્શાવવામાં આવ્યા છે. દોવે છે યશોદામાં. જ્યારે નટખટ બાળકૃષ્ણ પાછળથી દૂધના પાત્ર તરફ હાથ લંબાવવા નજરે પડે છે. બોલો છે ગ્લાસ લેન દૂધ લેવા. આ પેન્ટિંગ તેની જીવનકલા અને ધાર્મિક મહત્વને કારણે આકર્ષણનું કેન્દ્ર બની હતી. ભારતીય ચિત્રકલાના ઇતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોંઘી હરાજીમાંની એક માનવામાં આવે છે, જે કલાની વધતી કિંમત દર્શાવે છે. ઘણું થઈ ગયું, 12 મિનિટનો થઈ ગયો. મોંઘા દોરીને કોઈ લાઈક નહીં કરે, ફોલો નહીં કરે. સમજો તું આ સ્ટેન્ડનો ખર્ચો તો ઊભો કરી દે તું. બોતડ